સ્વચ્છતા સંરક્ષણ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે 9મી આવૃત્તિ અંતર્ગત અલગ અલગ 45થી વધુ શહેરોએ ભાગ લીધો હતો। આજે વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સિટીનો એવોર્ડ પણ મળ્યો। સ્વચ્છ સંરક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં વડોદરાનો નંબર દેશમાં 18મા નંબરે આવ્યો હતો, જ્યારે રાજ્યમાં અમદાવાદ પછી બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે। વડોદરાનો નંબર ગયા વર્ષે દેશમાં 33મો હતો। આ વખતે એવોર્ડ 4 કેટેગરીમાં અપાયા, જેમાં સુપર સ્વચ્છ લિંક સિટીઝ, શ્રેષ્ઠ 3 સ્વચ્છ શહેર અને રાજ્યના પ્રોમિસિંગ ક્લીન સિટી રાજ્યના સ્તરના એવોર્ડનો સમાવેશ થતો હતો। વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સિટીનો એવોર્ડ પણ મળ્યો છે, જે કેન્દ્રના મંત્રીઓના હસ્તે એનાયત કરાયો હતો। પ્રોમિસિંગ ક્લીન સિટી એટલે સ્વચ્છતા ક્ષેત્રે શહેર આગળ આવી શકે તેવી ક્ષમતા ધરાવે છે। આ એવોર્ડ પ્રોત્સાહન તરીકે અપાયો છે। આ વખતના સંરક્ષણ થીમ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ રાખવામાં આવી હતી। વડોદરા કોર્પોરેશનના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ તથા બીજા અધિકારીઓએ એવોર્ડ સ્વીકારવા દિલ્હી પહોંચ્યા હતા। સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે વડોદરામાં ગત વર્ષે 33મો ક્રમ હતો, તેના બદલે હવે 18મું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે। આ માટે વર્ષ દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ અને સફાઈલક્ષી જે કામગીરી કરવામાં આવી છે, તેમજ કચરો ઉઠાવવા માટેની જે ડોર ટુ ડોર વ્યવસ્થા સઘન બનાવી છે, તેના કારણે આ શક્ય બન્યું છે। શહેરને સુઘડ અને સ્વચ્છ બનાવવા હજુ સઘન પ્રયાસો કરવામાં આવે તો વડોદરા ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરી શકે છે। સ્વચ્છતા સર્વેક્ષણ એટલે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે 9મી આવૃત્તિ અંતર્ગત અલગ અલગ શહેરો કે જે લોકો રજીસ્ટર થયા હતા, લગભગ 4500 કરતાં વધુ શહેરો આમાં રજીસ્ટર થયા હતા। અને આજે માનનીય રાષ્ટ્રપતિ શ્રી મનોહરલાલ ખટ્ટરજી અને તોખન સાહુ દ્વારા જે એવોર્ડ હતા એનું વિતરણ કરવામાં આવ્યું। એવોર્ડ જાહેર કરવામાં આવ્યા। એમાં ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ, વડોદરા શહેર મિનિસ્ટરિયલ કેટેગરીમાં ગુજરાત સ્ટેટમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે। 10 લાખ કરતાં વધુ જે સિટી એન્ટર થયા હતા એના સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરાએ આખા દેશમાં 18મો ક્રમ હાંસલ કર્યો છે। ગયા વખતે જે 34મો ક્રમ હતો એના બદલે આ વખતે આપણે 18મા ક્રમે આવ્યા છે। અને જે સ્કોરિંગ સિસ્ટમ હતી એમાં ટોટલ 12500માંથી વડોદરાએ 10,713 જેટલા માર્ક અંકે કર્યા છે। ગયા વર્ષે જે પ્રમાણે વડોદરા શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવ્યા હતા, ખાસ કરીને 14 જાન્યુઆરી 2024થી 22 જાન્યુઆરી 2024 સુધી સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્લોગન હેઠળ તમામ ધાર્મિક સ્થળોની ખૂબ જ ચીવટપૂર્વક સાફ સફાઈ કરવામાં આવી હતી। એવી જ રીતે 1 જૂન 2024 અને 15 જૂન 2024 સુધી જે આપણે વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવામાં આવ્યું હતું। તેમાં વડોદરા શહેરના તમામ મુખ્ય પ્રવેશદ્વારો, ધાર્મિક સ્થળો, ટ્રાન્સપોર્ટ હબ, તમામ નગરો, વોટર બોડીઝ, આ સરકારી કચેરીઓ, આ તમામ અલગ અલગ કેટેગરીની જગ્યાઓની સ્વચ્છતા કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં જે નવા ઇજારા કરવામાં આવ્યા છે એમાં ડોર ટુ ડોરના ઇજારા કરવામાં આવ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ અને પૂર્વ માટેના 500 ટીપીડીના આરટીએસની બાંધકામનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। એવી જ રીતે પશ્ચિમ અને ઉત્તર માટે અટલાદરા ખાતે પણ 600 ટીપીડીના એમઆરએફ અને આરટીએસનું વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે। ટૂંક સમયમાં ઉત્તર ઝોન માટે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। કહેવાનો મતલબ કે વડોદરા એક પ્રોમિસિંગ શહેર છે અને સ્વચ્છતામાં હજુ આને કરતાં વધુ સારું પરફોર્મ કરી શકે એમ છે। જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને જે વિશ્વામિત્રી નદીમાં 22,000 કરતાં વધુ મેટ્રિક ટન નો જે સીએનડી વેસ્ટ નીકળ્યો એને પણ પ્રોસેસ કરવામાં આવ્યો છે। લગભગ 964 મેટ્રિક ટન જેટલો જે પ્લાસ્ટિક વેસ્ટ નીકળ્યો છે એને પણ પ્રોસેસ કરવામાં આવ્યો છે। આ જે વડોદરા શહેરે 18મો ક્રમાંક હાંસલ કર્યો છે એ માટે વડોદરા શહેરના તમામ નાગરિકોનો હું વિશેષ આભાર વ્યક્ત કરીશ। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારી અને સફાઈ મિત્રો દ્વારા જે ઝુંબેશથી સફાઈ કરવામાં આવી અને આખો સ્વચ્છ વડોદરા બને એ માટે જે જન આંદોલનમાં આપણે પરિવર્તિત કરી શક્યા છે। હજુ વધુ જનતા મારું શહેર વધુ સુઘડ બને એ દિશામાં આપણે સૌ સાથે પ્રયત્નશીલ રહીએ તો આવતા વર્ષે 100% આપણે 1 થી 10માં આવી શકીએ એ પ્રકારનો આપણો પોટેન્શિયલ છે। અને એની નોંધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લીધી છે। તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન।